આજે આપણે વાત કરીશું કે માનવ કલ્યાણ યોજનાનું સ્ટેટસ ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરી શકો છો। તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ તેની વેબસાઇટ ઓપન કરવાની રહેશે। ત્યાં અરજી નંબર અને જન્મ તારીખ નાખી અને તમે સ્ટેટસ ચેક કરી શકો છો। ટૂંક જ વિડીયોની અંદર તમને સમજણ પાડી દઈએ કે જન્મ તારીખ અહીંયા નાખવાની રહેશે, અહીંયા અરજી નંબર નાખવાની રહેશે। અરજી નંબર અને જન્મ તારીખ સાચો હોવો જોઈએ, જે તમે ફોર્મ ભરતી વખતે જે આપ્યો હોય તે નંબર હોવો જોઈએ। તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તે મુજબ નંબર હોવો જોઈએ। તેની ઓફિશિયલ વેબસાઇટ છે ઇક્વિટી ગવર્મેન્ટ ઇન, એની ઉપર જઈ અને તમે સ્ક્રીન પર જોશો તે પ્રમાણે સ્ટેટસ આવશે એ તમે ચેક કરી શકો છો। આ યોજના માનવ કલ્યાણ યોજનાનું પોર્ટલ છે, તેની ઉપર તમે જોઈ અને તમારું સ્થિતિ ક્યાં છે, અરજી મંજૂર ના મંજૂર, અરજી પર કાર્યવાહી ચાલુ છે તે તમે સ્ક્રીન પર જણાવ્યા મુજબ ક્લિક કરી અને પોતાનું સ્ટેટસ ચેક કરાવી શકો છો। જો કોઈ ભૂલ હોય, કોઈ સમજણ ના પડી હોય તો અમારા નીચે કોમેન્ટ કરી અને તમે જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।